જય શ્રી કૃષ્ણ. જાણો કાગડા સાથે જોડાયેલી 20 વાતો. શુકન શાસ્ત્રમાં અનેકવિધ પશુ પક્ષીઓનું આગમન, યાત્રા, પ્રસ્થાન, જન્મ, મૃત્યુથી શુકન અપશુકન કઈ રીતે થાય તે જણાવવામાં આવ્યું છે. જેમાં ચકલી, પોપટ, મોર, ઢેલ, કાગડો, કાબર વગેરે વગેરે પક્ષીઓની આગવી ખાસિયતો ભાવિ ઘટનાના અગાઉથી એઢાણ આપે છે. કાગ દર્શનના સંકેતો જણાવે છે. 1. અચાનક ક્યાંય કાગ દર્શન થાય તો તે શુભ માનવામાં આવે છે. 2. જ્યારે કાગડો સ્વપ્નમાં જોવા મળે તો અશુભ સંકેત નજીકના દિવસોમાં જોવા મળે છે. 3. ઘરની આજુબાજુમાં કાગડો આવીને કાકા કરે તો ઘરે મહેમાન આવવાનો સંકેત દર્શાવે છે. 4. બે કાગડાની જોડી જોવા મળે તો સમજવું કે નજીકના સમયમાં સારા સમાચાર મળી શકે છે. 5. 3 કાગડાઓ સાથે જોવા મળે તો ઘરમાં, કુટુંબમાં માંગલિક પ્રસંગો નજીકના ભવિષ્યમાં આવી શકે છે. 6. 4 કાગડાઓ એકસાથે દેખાય તો આર્થિક પરિસ્થિતિ દિન પ્રતિદિન સુધરતી જણાશે. 7. 5 કાગડાઓનું ટોળું જોવા મળે તો મોટી બીમારીના સમાચાર આપશે કે માંદગી દ્વારા ખર્ચા થશે. 8. 6 કાગડાથી વધારે જોવા મળે તો દેશ વિદેશમાં આફત આવી શકે છે અને નજીકના સમયમાં ટળી જશે તેવો સંકેત દર્શાવે છે. 9. કાગડાના મોંમાં રોટલી કે પૂરી જોવા મળે તો અતિ શુભ સંકેત માનવામાં આવે છે. 10. કાગડો માટી ખોદે તો નજીકના દિવસોમાં વરસાદ આવી શકે છે. 11. કાગડો મરેલો જોવા મળે તો ધંધામાં નુકસાન આવી શકે છે. 12. કાગડો ગામના ઉકરડા પર જઈને કા કા કરે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. ગામ નગરનો વિકાસ થઈ શકે છે. 13. કાગડા ઝઘડતા જોવા મળે તો રાજકીય નેતાનું મૃત્યુ કે મહામુસીબત આવી શકે છે તેવો સંકેત દર્શાવે છે. 14. પાણીના કુંજ પર કાગડો પાણી પીતો જોવા મળે તો સારા સમાચાર મળી શકે છે. 15. કાગડો ભાગતો જોવા મળે તો ગામનગરમાં આગ લાગવાનો સંકેત છે. 16. કાગડો માંદગી અવસ્થામાં જોવા મળે તો તેવા સમયે કરેલી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે. 17. કાગડો વારંવાર આવન જાવન કરતો જોવા મળે તો નજીકના મહિનામાં કોર્ટ કચેરીના યોગ બની શકે છે. 18. કાગડો અચાનક નજીક આવી જાય તો સમજવું કે વિલ વારસાથી લાભ મળી શકે છે. 19. સંધ્યા સમયે કાગ દર્શન થાય તો નજીકના સમયમાં સ્મશાન જવાનું થઈ શકે છે. 20. ઝાડ પર કાગડો લાંબા સમય સુધી બેસી રહે તો સમજવું કે નજીકના દિવસોમાં કોર્ટ કચેરીમાં વિજય થશે.
બીજી તરફ ઘણા તાંત્રિકો કાગડાના પીંછાના અદ્ભુત પ્રયોગો માટે વિધિ વિધાન કરાવતા હોય છે. જીવિત કાગડાનું પીંછું ખૂબ જ દુર્લભ છે. તે સરળતાથી મળતું નથી. કાગડાનું પીંછું સાથે રાખવાથી આત્મવિશ્વાસમાં વધારો થાય છે, ધન લાભ થાય છે.